હેલો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 8 ની અંદર ત્રિકોણમિતિનો પરિચય, એમાં સ્વાધ્યાય 8.2 એમાં દાખલા નંબર 1 ની અંદર પહેલો અને બીજો આપણે પેટા જોશું. પેટા નંબર 1 અને પેટા નંબર 2. દાખલા નંબર 1 ની અંદર મિત્રો, દાખલા નંબર 1 ની અંદર 5 પેટા છે. પહેલા આપણે 2 પેટા જોશું, બરાબર છે. કિંમત કોષ્ટક આધારિત જ છે. આ બધી કિંમત જ આમાં મૂકીને અને સાદરૂપ આપવાનું છે. જો આપને કોષ્ટક નહીં આવડે મિત્રો, તો તમે સાદરૂપ આપી શકશો નહીં. તો પહેલા તો કોષ્ટક આપણા માટે પાકું કરવું એ જરૂરી છે. એના માટે મેં તમને કીધું કે સાઈનની કિંમત, કોસની કિંમત અને ટેનની કિંમત, એટલી તમારે ફરજિયાત 3 કિંમત યાદ રાખવી પડશે. બાકીનું સેક, કોસેક અને કોટ એ તો એની મેળે, કારણ કે સાઈન જે છે બરોબર છે, તો એ કોનું વ્યસ્ત છે? તો કે કોસેકની. કોસ છે તો કે સેકનું, અને ટેન હોય તો કોટનું. એટલે તો 3 કિંમત મિત્રો યાદ રાખવી જરૂરી છે, સાઈન, કોસ અને ટેન. જો કોષ્ટક ન કર્યું હોય તો મિત્રો કરી લેજો. કોષ્ટક અગત્યનું છે, બરાબર છે. કોષ્ટક જો તમને નહીં આવડે તો દાખલો આવડશે નહીં. તો મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 1 અને એનું પહેલું પેટા. તો જોઈએ મિત્રો, તો જો પહેલા પેટાની અંદર સાઈન 60 અંશ, જો અહીંયા કાંઈ ન હોય એટલે ઇન્ટુ એટલે ગુણાકારનો સંબંધ છે. એટલે સાઈન 60 ગુણ્યા કોસ 30 પ્લસ સાઈન 30 ગુણ્યા કોસ 60, અને સરળમાં સરળ છે. તો પહેલી જ આપણે જોઈએ સાઈન 60 ની કિંમત. ચાલો સાઈન 60 ની કિંમત બોલો જે √3/2 ગુણ્યા કોસ 30 ની કિંમત √3/2 પ્લસ સાઈન 30 ની કિંમત 1/2 અને ગુણ્યા કોસ 60 ની પણ 1/2. ચાલો મિત્રો જુઓ, તો કે હવે અહીંયા જોવાનું છે. જો ગુણાકારનો સંબંધ છે મિત્રો, ચોકડી ગુણાકાર ના કરતા. ચોકડી ગુણાકાર ક્યારે થાય? જો અહીંયા પ્લસ અથવા માઇનસ હોય, બરાબર છે, તો ચોકડી ગુણાકાર તમે કરી શકો. અહીંયા ગુણાકારનો સંબંધ છે, તો √3 ગુણ્યા √3, તો √3 ગુણ્યા √3 એટલે ખાલી 3, અને 2 ગુણ્યા 2 એટલે 2 2 ને 4, પ્લસ 1 1 1 અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર 2 2 4. હવે મિત્રો જો અહીંયા છેદ સમાન છે તો ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી, બરાબર છે. બે સમાન હોય તો 4 એમનેમ ઉપર અંશનો સરવાળો 3 + 1 એટલે કે 4/4. એનો જવાબ મિત્રો મળશે આપને 1 મળશે જવાબ. સ્વાધ્યાય 8.2 ની અંદર દાખલા નંબર 1 ની અંદર પેટા નંબર 2. પહેલું પેટા આપણે જોયું, હવે બીજું પેટા જોશું. કોષ્ટક આધારિત જ છે. તો 2 tan વર્ગ 45 પ્લસ કોસ વર્ગ 30 માઇનસ સાઈન વર્ગ 60. તો tan 45 ની કિંમત તો મિત્રો ફેવરિટ કિંમત છે મારી આ, કારણ કે tan 45 ની કિંમત હંમેશા માટે કેટલી થાય? 1 જ થાય. tan અને cot બે સેમ 1 જ 45 થાય, કારણ કે એ સરળ છે એટલા માટે ફેવરિટ. tan 45 ની કિંમત તો 1 નો વર્ગ છે. જોજો 1 નો વર્ગ છે. હવે cos 30 ની કિંમત તો આપણે અહીંયા પહેલા દાખલામાં cos 30 √3/2 અને એનો વર્ગ, અને sin 60 તો sin 30 ની કિંમત 1/2, તો sin 60 ની √3/2 એનો વર્ગ. જો કોષ્ટક તમને આવડશે નહીં તો તમે કાંઈ પણ કરી શકશો નહીં. તો 2 1 નો વર્ગ 1 જ થાય, પ્લસ √3 નો વર્ગ, જો આ √3 નો આખા કૌંસનો વર્ગ છે એટલે √3/2 એટલે √3 નો વર્ગ થશે, 2 નો વર્ગ થાય છે, એટલે એ પણ યાદ રાખજો. તો √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4. એ જ રીતના અહીંયા √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4. તો મિત્રો આ તો ઉડી જ જાય સીધું, કારણ કે આ પ્લસ છે ને આ માઇનસ છે, એટલે ત્યાં ઉડી ગયો. એટલે 0 મૂકો, 1 મૂકો, તો 2 1 ને 2, તો આનો જવાબ આપને મળશે 2. પ્રશ્ન નંબર 1 ની અંદર ત્રીજું પેટા આપણે જોઈએ. 8.2 ની અંદર 2 પેટા આપણે જોઈએ, હવે આપણે ત્રીજું પેટા જોશું. તો cos 30, તો cos 45 છેદમાં sec 30 અંશ અને પ્લસ cosec 30. તો મિત્રો હવે તમને બધાને કોષ્ટક આવડતું જ હશે. તો cos 45 ની કિંમત કેટલી થશે? 1/√2.
cos 45 ની કિંમત 1/√2 છેદની અંદર મિત્રો અહીંયા ધ્યાન રાખજો sec30 તો sec30 ની કિંમત 2/√3 અને પ્લસ cosec 30 ની ખાલી 2 એટલે છેદમાં કાંઈ ના હોય તો તમે 1 લઈ શકો મિત્રો. હવે સાદુરૂપ કેમ આપવું તો કે ઉપર તો 1/√2 છે તો 1/√2 એમનેમ રહેવા દો અને છેદ ની અંદર √3 અને 1 નો ચોકડી ગુણાકાર કરવાના છે મિત્રો. 2 × 1 = 2 અને 2√3 થશે. ચોકડી ગુણાકાર કરવાના છે પણ ચોકડી ગુણાકાર કરતા પહેલા યાદ રાખજો √3 વાળું પદ પહેલા હોવું જોઈએ, બીજી વખત પાછળ ના હોવું જોઈએ. તો જો હું કેમ ગણું છું આનો તો કે 2√3 2 × 2 છેદમાં √3 × 1 એટલે ખાલી √3. સમજાય મિત્રો શું કર્યું? એ ચોકડી ગુણાકાર જ કર્યો મેં, 2 છેલ્લે રાખ્યું અને 2√3 અને જે √3 × 1 એટલે √3 એમનેમ જ બરાબર હોય ત્યાં જ બરાબર રાખવું. આ બાજુ આપણે લઈ જઈએ 1/√2 એમનેમ જ. હવે આનું સાદુરૂપ તો કે પેલા તો ભાગાકાર ની અંદર આપણે ગુણાકાર માંથી ભાગાકારમાં આપણે ટ્રાન્સફર કરીએ તો છેદનો છેદ હોય ને મિત્રો એ અંશમાં વહી જાય. તો આપણે જો ગુણાકારમાં ટ્રાન્સફર કરીએ છે તો √3 ઉપર વહી જશે અને છેદમાં 2√3 અને +2. હવે આપણે ગુણાકાર કરશું નીચે. કોનો ગુણાકાર તો કે √3 × 1 √3. કારણ કે જ્યાં સુધી છેદમાં રૂટ વસ્તુ હોવી ના જોઈએ, જ્યાં સુધી રૂટ હશે અને રૂટને જ્યાં સુધી નીકળે ત્યાં સુધી ટ્રાય મારવાની, બને ત્યાં સુધી છેદમાં રૂટ આવશે જ નહીં. તો √3 × 1 એટલે √3 જ. અહીંયા ધ્યાન દેજો. હવે આ √2 છે ને મિત્રો એ આખા કૌંસને ગુણશે, આ યાદ રાખજો. કારણ કે આખા કૌંસની અંદર ગુણે છે તો આપણે શું કરશું તો અહીંયા ગુણાકાર કરો તો શું આવશે તો કે 2√6 આવશે. કારણ કે √2 × √3 એટલે રૂટ કેટલા થઈ જશે? √6 થઈ જશે. જોજો મિત્રો ખાસ. હવે બીજું √2 એટલે 2√2 2√2 કારણ કે બીજું ત્યાં કઈ થાય નહીં. હવે પ્રશ્ન આવ્યો બરોબર છે કે આની અંદર કોમન નીકળે, 2 તમે કોમન લઈ શકો બરોબર છે ને વા √3 × √3 એમ કરી શકો. પણ હવે જો આવું હોય છેદની અંદર તો આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા કે છેદનું શું કરવું પડે? સમયીકરણ કરવું પડે. તો જોજો છેદનું સમયીકરણ કેમ કરવું તો કે √3 2√6 + 2√2 ગુણ્યા અંશ અને છેદ એના વડે જ ગુણવાનું જે હોય તે. તો 2√6 + 2√2 અને 2√6 + 2√2. તો મિત્રો યાદ રાખજો જો આ ખોટું પડશે સેમ નહીં. જો અહીંયા પ્લસ હોય તો તમારે માઇનસ કરવાનું, જો અહીંયા માઇનસ હોય તો તમારે અહીંયા પ્લસ કરવાનું. તો અહીંયા મિત્રો પ્લસ છે, બસ ફેર એટલો જ કરવાનો. હા જો એટલે આને શું કર્યું કહેવાય? છેદનું આપણે શું કર્યું છે? સમયીકરણ કર્યું કહેવાય. હવે આનો ગુણાકાર થશે પણ એ ગુણાકાર પહેલા આપણે નીચે જોશું ઉપર જોશું. તો અહીંયા જોઈએ તો અહીંયા ગુણાકારમાં લઈ લ્યો પહેલા, પછી આપણે ગુણાકાર કરીએ. આમાંથી 2 કોમન નીકળશે લેશું આપણે. હવે અહીંયા જો આપણે અવયવ પડ્યા, જો એકમાં વત્તા છે ને એકમાં ઓછા, જો અહીંયા પ્લસ છે ને અહીં માઇનસ છે અને બંને સમાન છે તો તફાવતની રીત આવશે તો 2√6 એનો વર્ગ અને -2√2 એનો વર્ગ. બંને બાજુ વર્ગ હોય તો એકમાં વત્તા ને એકમાં ઓછા એ છે. જોજો બરાબર. હજી આગળ લઈ જશું. હવે આમાંથી 2 કોમન લઈ લ્યો પહેલા. તો કે √3 તો આગળ હતા જ, √3 આગળ છે જ અને ગુણ્યા 2 કોમન લઈ લીધા. શેમાંથી? આ કૌંસમાંથી હું 2 કોમન લઈ લઉં તો મારે શું વધશે તો કે √6 - √2 વધશે. ત્યાં √6 - √2 વધશે. અને છેદની અંદર છેદમાં જુઓ 2 નો વર્ગ કઈ થશે? √6 નો વર્ગ કઈ થાય છે. તો 2 નો વર્ગ શું આવશે તો કે 4 અને √6 નો વર્ગ ખાલી 6 માઇનસ 2 નો વર્ગ 4 અને √2 નો વર્ગ ખાલી 2 તો 4
2 નો વર્ગ 4 અને રૂટ 2 નો ખાલી 2. ભૂલાય નહીં, જોજો મિત્રો. આને એમને હજી રાખો ઉપર રૂટ 3 ગુણ્યા 2 અને રૂટ 6 માઇનસ રૂટ 2 કૌંસ પૂરો. આના 6 ચોક 24 અને અહીંયા 4 દૂને 8. 24 માંથી 8 આપણે બાદ કરશું, પણ એ પેલા પછી જોજો. રૂટ 3 એમના જ ગુણ્યા 2 રૂટ 6 માઇનસ રૂટ 2. અહીંયા 24 માંથી 8 જાય તો કેટલા વધશે? 16. જો અહીંયા ગુણાકારનો સંબંધ છે તો મિત્રો છેદ ઉડે છે તો ઉડાડી 2 અઠા ને 16 ને છેદ ઉડતા હતા. હવે આનો ગુણાકાર કરો અંદર, કારણ કે હજી રૂટ 3 તો છે જ, છેદમાં નીકળી ગયું રૂટ, પણ આનો ગુણાકાર કરશો તો 76 ને શું આવશે? 18. પણ કેવા? રૂટ 18 અને માઇનસ રૂટ 6 અને છેદમાં 8. હજી મિત્રો દાખલો આપણો થોડોક મોટો છે, બરોબર છે, એટલા માટે આપણે આ બાજુ લઈએ. જો એ દાખલો તો રૂટ 18 એટલામાં લગભગ હવે પૂરો થઈ જશે. તો રૂટ 18 છે, ત્યાં 2 ભાગ પાડી નાખો મિત્રો. 9 દૂને 18 કરી નાખો. જોજો મિત્રો, આમાં જોજો 9 દૂને 18 મેં કરી નાખ્યા. શું કામ કર્યા? તો કે 9 પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલા માટે. અને રૂટ 6 તો કે 3 દુ 6 કરવાની જરૂર નથી, રૂટ 6 એમનેમ જ રાખો. રૂટ 6 એમનેમ રાખો. છેદમાં 8 આવી ગયા એટલે હવે પ્રશ્ન નથી. આનું નીકળી જશે. શું નીકળશે? 3 રૂટ 2 માઇનસ રૂટ 6 અને છેદમાં 8. હવે 3 દુ અહીંયા 6 થાય, રૂટ 3 ઇન્ટુ રૂટ 2, પણ એ કઈ કરવાની જરૂર નથી. હવે છેદમાં કાંઈ છે નહીં, તો આપણો જવાબ આ જ મળશે.